તો મિત્રો અત્યારમાં ભાઈ પહોંચ્યા છીએ વાપીને એક ધરવાને ભાઈ વરસાદ શરૂ થયો છે રાતે 2:30 વાગ્યાથી અને ભાઈ ટ્રાફિકમાં છે ને ભાઈ અત્યારમાં વાગી જશે 9 વાગ્યા છે અને ભાઈ સવારનો પાર્ટી તરફથી નાસ્તો આવી જશે તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ હવે. તો મિત્રો આ છે ને ભાઈ દમણ ગંગા નદી છે વાપી પાર કરીને આવે ને તમે રુદ્ર સ્વરૂપ જોઈ શકો છો કેટલું પાણી છે એમ. કેમ મજા આવી ને લોનાવાલા ભાઈ આ બધું તમે પાણી જોવા રોડ ઉપર એટલું પાણી જાય છે વિચાર કરો કે આવું આગળ કેટલું પાણી આવતું છે એમ. તો આ છે ને ભાઈ જેકેની ગાડી છે મુંબઈ લાઈનની ભાઈ છે ને ચાલુ વરસાદ છે ને ભાઈ ડિવાઈડર છે ટપાડીને રોંગ સાઈડમાં જતા ને તો હલવાઈ ગઈ છે તો હવે છે ભાઈ ક્રીન આવી છે કાઢવા. તો મિત્રો અત્યારમાં ને ભાઈ આપણે આવી જાય છે ભાઈ ગાડી લેવા અને અહીંથી આપણે ભાઈ લોનાવાલા જવાનું છે તો ગાડી તો ક્યારની મૂકી જાય હતા આપણે હવે ને ભાઈ પોસ્ટ સ્ટેશન થઈ ગયા છે બોર્ડ તો હવે અહીંથી નીકળીએ લોનાવાલા તરફ. તો મિત્રો રાતે આપણે ભાઈ 12 વાગ્યે નીકળી જતા અને અત્યારમાં ભાઈ પહોંચે છે વાપી અને ભાઈ અહીંયા છે ને ભાઈ ફૂલ થઈ ગયો છે ટ્રાફિક જામ અને વરસાદ ને ભાઈ આવે છે ભાઈ ગજબનો તમે જો ભાઈ એકલો વરસાદ અને પવન છે ને ભાઈ ગજબનો છે અને ટ્રાફિક થઈ ગયું છે ભાઈ વાત જવા જાય એટલું લગભગ 10 કિલોમીટરનું ટ્રાફિક થઈ ગયું છે હવે જોઈ છે ક્યારે નીકળીએ એમ. તો મિત્રો ટ્રાફિકમાં એને ભાઈ 2 થી 2.5 કલાક થઈ ગયા હજી એક ને એક જગ્યાએ ગાડી પડી છે અને ભાઈ વાગી જશે અત્યારે ને ભાઈ 2:30 જેવો સમય થયો વરસાદે ભાઈ એક ધારો શરૂ છે તો મારા કાકા છે ને ભાઈ નાસ્તો લેવા છે તો ભાઈ તો એને ભાઈ થેપલા ને એવો નાસ્તો બાસ્તો કરી લઈએ કેમ કે લાગી છે ભાઈ ને ભાઈ ભૂખ લાગી તો ભાઈ થેપલા આવી જશે મસ્ત મજાના. ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારમાં એને ભાઈ આપણું સવારે પડી ગયું છે ભાઈ વાપી. અત્યારે ભાઈ જે વાપી પાર કર્યું હતું આજે લગભગ 3 વાગે ત્યારનો ભાઈ વરસાદ એક ધારો શરૂ છે અત્યારે ને અત્યારે ભાઈ રાતે 3 વાગ્યા ટ્રાફિકમાં આવી ગયા હતા કે હજી સુધી ભાઈ ટ્રાફિકમાંથી ત્યાંથી ગાડી નથી હલી એટલે એને ભાઈ આપણે હવાઈ પડી ગઈ તો આવી જશે આગળ તો ભાઈ કેવું ટ્રાફિક છે શું છે એવું જોવા માટે તો તમે જોઈ શકો છો. વરસાદ એને ભાઈ એક ધારો શરૂ છે અહીંયા અને લગભગ આમથી એને 3-4 કિલોમીટરની લાઈન છે અને આ બધીથી 3-4 કિલોમીટરની લાઈન છે. તો આજે એને ભાઈ જે વરસાદની આગાહી છે ને તે રસ્તા જ કરી દીધા છે ભાઈ બ્લોક. હવે જોઈએ છે ક્યારે ખુલે ક્યારે નહીં. હવે પાર્ટી હોય તેમ કહે કે બીજી ગાડી બંધીને પાછા વહી જાય છે તેમ કેમ કે એને ભાઈ 3 દિવસ એટલે વરસાદની આગાહીને ભાઈ વાત જવા દો તો હવે એ કંઈક બીજી ગાડીનો કંઈક કોન્ટેક્ટ કરે છે તો હવે જોઈ છે આપણે ક્યારે ટ્રાફિકમાંથી નીકળીને શું છે એમ. બાકી તો ભાઈ બધા આ રીતે એને ભાઈ ટ્રાફિકમાં બેઠા હતા ને વરસાદ આવે ભાઈ એક ધારો ભૂકા કાઢે એટલો હજી એકની એક જગ્યાએ આપણી ગાડી પડી છે હા 4 કલાકથી આ રીતનો કંઈક વરસાદ છે. તો હાલો હવે જઈ પાછા ગાડીએ અને અહીંથી 1 કિલોમીટર ગાડી આપણે એને બ્રિજની ઉપર પડી છે તો આપણે પૈસા જોવા માટે તો આવ્યા હતા કે શું છે શું નહીં એમ પણ એને ભાઈ રસ્તો 2 બાજુ રસ્તો બંધ કરેલો છે. આગળ કંઈક નદી છે ને ત્યાંથી ભાઈ રસ્તો 2 બાજુ બ્લોક કરી દીધેલો છે અને ભાઈ 2 બાજુ એટલી ટ્રાફિક થઈ ગઈ છે. હવે આ બાજુ તો લગભગ 5-6 કિલોમીટર સુધીની ટ્રાફિક થઈ ગઈ છે કંઈ નક્કી જ નહીં. રાતે 3 વાગ્યાનો રસ્તો બંધ છે 2 સાઈડથી એટલે તમે વિચારી લો કે કેટલો ટ્રાફિક જામ હશે એમ. તો હે ને ભાઈ ધીમે ધીમે મસ્ત મજાના સતરીને હાલ્યા જાય છે એ ગાડીએ. હવે બે હવે શું હોય કઈ રીતનો વહીવટ કરે છે એ પાર્ટીવાળા તો ચાલો જઈએ ગાડીએ. તો ભાઈ ટ્રાફિકમાં અત્યારે ભાઈ વાગી જશે 11:30 વાગી જશે ને ભાઈ તો પાછો નાસ્તો આવી ગયો છે કેમ કે ભાઈ વરસાદ છે ને ભાઈ એક ધારો ચાલુ છે ને હજી ને ભાઈ ગાડી આપણે એટલે ભાઈ રાતે લગભગ 2 વાગ્યાની વાત છે એકને એક જગ્યાએ પડી છે અહીંથી હલ્લી નથી હજી. તો મિત્રો અત્યારે ને ભાઈ જેવું તેવું ટ્રાફિક ખુલ્લું છે તો હે ને ભાઈ આપણે ગાડી લઈએ છીએ આગળ અને આ છે ને ભાઈ વાપી પાસે આવેલી નદી છે દમણ ગંગા. અહીંયા જો ભાઈ પાણી આવે છે અત્યારે ને ભાઈ પૂરો હજી પાણી તો એને ભાઈ જેમ બને વધતું જાય છે એમ પણ આપણે જરાક ટ્રાફિક ખુલે ને તો જરાક આગળ જવા દઈએ કઈ રીતનું છે એમ કે આગળ તો ને ભાઈ રસ્તો હાવ જામ જ છે બન જ છે પણ આ જરાક આગળ રસ્તો ખુલ્લો છે કે તો આગળ જવા દઈએ. હવે જોઈએ છે કેટલા સુધી ગાડી જાય એમ બાકી તમે નદીમાં પાણી જોઈને તમે અંદાજો લગાવી શકતા છો કે ભાઈ કેટલો આગળ વરસાદ હશે એમ. અને વરસાદ અત્યારે ભાઈ ઝરમરિયો જેવો તેવો તો શરૂ છે બાકી પાણી આવી ગયેલું છે ભાઈ ગજબનું. તો હાલો જેટલા સુધી જાય એટલા સુધી ગાડી જવા દઈએ આગળ.
અત્યારમાં વાગી જશે 11:30 અને ભાઈ આપણે છે ને ભાઈ રાતે 2 વાગ્યાથી ટ્રાફિકમાં હતા અને અત્યારે છે ને ભાઈ 11:30 જેવો સમય થઈ ગયો છે અને હજી 2 કિલોમીટર આપણી ગાડી હાલી છે અને તમે આગળ ભાઈ ટ્રાફિક જોઈ શકો છો તો હજી છે ને ભાઈ લગભગ 10 થી 12 કિલોમીટરનો આમ ટ્રાફિક હશે અને આ સાઈડ તો હવે ખુલ્લી છે પણ આગળ એમ ખબર નથી પડતી કે શાનો ટ્રાફિક છે એમ અને બાકી તો ભાઈ મસ્ત મજાનું અત્યારે ને ભાઈ વાતાવરણ છે ભાઈ વરસાદ ને ભાઈ ઝરમરિયો એક ધારો શરૂ છે અને તો ભાઈ અહીંયાથી 2-3 ગાડીઓ છે ને ભાઈ ફેરચેલી પડી છે. એક ગજાનંદ છે, એક પાવલો પડી, આમ એક ગુજરાત પડી અને ભાઈ જો આપણી ગાડી અહીંયા પડી છે ટ્રાફિકની અંદર. હવે જોઈએ છે ક્યારે ટ્રાફિક ખુલે એમ, કેમ કે ભાઈ રાતે 2 વાગ્યાને છે ને ભાઈ આવ જધાઈ ગયા છે ટ્રાફિકમાં. વરસાદ ને ભાઈ ભૂકા કાઢે. હમણાં એના રોડ ઉપર એટલું પાણી હતું. હવે શેના લીધે ટ્રાફિક ને તો મને કંઈ ખ્યાલ નથી. હવે આગળથી ભાઈ એટલું ટ્રાફિક છે તો ભાઈ બધી ગાડીઓ લાઈનમાં ઊભી છે. હવે આ બાજુનો રોડ છે ને સાવ ખુલ્લો છે. હવે આગળ કંઈ ટ્રાફિક હોય કે ન હોય કંઈ ખ્યાલ નથી. આમ તો તમારે નજરે પોગે ને ત્યાં સુધી ફૂલ જામ થઈ ગયેલો છે. તો હવે જોઈએ છીએ ક્યારે ટ્રાફિક ખુલે એમ. તો મિત્રો અત્યારમાં એને ભાઈ વાગી ગયો છે 1 અને ભાઈ અંધારો થઈ ગયો ને એવો માહોલ થઈ ગયો. તો અત્યાર સુધી એને ભાઈ રમતા હતા આપણે લૂડો આ બધા પાર્ટી વાળા બધા છે. હવે પાછા ને ભાઈ થાકી જાય ને તે બેસી જાય છે. તો સામે ઓલી બાજુથી વાહન જામ થઈ ગયેલા છે. 2-3 ગાડીઓ પડી છે અને અત્યારમાં એક ધારો વરસાદ શરૂ છે. ભાઈ 1 વાગ્યો ને એટલે આમ અંધાર હોય ને એવો 100 વાગી જાય ને એવો સમય થઈ ગયો છે. બાકી ભાઈ મસ્ત મજાના બેઠા છે. હજી અહીંથી પાછી 1-1.5 કલાક અહીંયા થઈ ગઈ છે. હજી ટ્રાફિક ખુલ્લું નથી. હવે જોઈ છીએ ક્યારે ખુલે એમ. અત્યારે ભાઈ વાગી ગયા છે 3 વાગી ગયા છે ટ્રાફિક. અત્યારે ભાઈ ફૂલ વરસાદ પાછો શરૂ થઈ ગયો છે ને પાછો એને ભાઈ અહીંયા લગભગ આપણે એને 3 થી 4 કલાક વહી ગઈ. અને આગળ તો ભાઈ એવું છે ને કે ભાઈ આખી બસ ડૂબી ને એટલું પાણી આવી ગયું છે એટલે આગળ તો હે ભાઈ એક બધા રસ્તા બંધ કરી દીધા છે. અને તો ભાઈ આપણી ગાડી પડીને અહીંયા છે બધી ગાડીઓ પડી છે. અહીંયાથી 2-3 ગાડીઓને ફેલ ચાલી છે. હવે જોઈ અહીંયા કેટલું પાણી રોડ ઉપર આવી ગયું. જ્યાં ને ત્યારે એટલું બધું પાણી નહોતું પણ વરસાદ પાછો એટલો આવ્યો ને એટલે પાછું એને ભાઈ વરસાદ આવ્યો પાણી આવી ગયું છે રાઈડમાં. કેમ કે હવે એને સવાર સુધી ગાડી હલે એમ જ નથી. એટલો વરસાદને આમ આગળ પાણી આવી ગયેલું છે. તો ઓલી બસ કે અંકુર છે ને એ બોમ્બે જતી હતી એ રીતે પાછી યુટર્ન મારીને પાછી કેમ કે રસ્તા સાફ હોય ને ભાઈ બંધ બ્લોક કરી દીધેલા છે. એટલું પાણી આવેલું છે એમ. તો ભાઈ આ બાજુથી તો તમે ફૂલ છે ને ભાઈ જામ થઈ ગયો. આમ તમે જોવો ને તો લગભગ 10 થી 15 કિલોમીટર સુધીનો જામ થઈ ગયો છે. અમારે તો ભાઈ ગુલાભાઈ આવે વાહે કોટ બોટ પહેરીને. કેમ બાકી મજા આવી ને લોનાવાલા? ઘટે હવે ને બેઠો નાહવાનું છે, બીજું કાંઈ ન કરે એટલે આવી ગયું લોનાવાલા. અને ભાઈ તો ભાઈ અહીંયા પાણી આવે છે ભાઈ જબરદસ્ત, કાંઈ ઘટે નહીં એમ. જો આપણે મૂકીને વેવા ગાડી હવે એ બાજુ. હા અહીંયા તો બધા ઘર પર બધું લઈ નાખ્યું. જો હા ભાઈ જો પાણી અહીંયા કેટલું પાણી છે એમ. આ બધા મોજ કેવા એન્જોય કરે છે. તો ભાઈ આ બધું તમે પાણી જોવા રોડ ઉપર એટલું પાણી જાય છે. વિચાર કરો કે આવું આગળ કેટલું પાણી આવતું છે એમ. હા એમાં કાઢું તો પાણી ત્યાં મજા આવે નાવાની હે ને. બાકી તો ભાઈ સામે પડી છે જેકે મુંબઈ લાઈનની બધી ગાડીઓ અહીંયા પડી છે. 3:30 જેવો સમય થઈ ગયો છે ભાઈ. પાણી રોડ ઉપરથી પાણી આવે છે બધું. એટલો વરસાદ છે ભાઈ. આ વાપી છે, વાપીથી આપણે લગભગ 5-10 કિલોમીટર હાલ્યા છે. નદી છે નદી. તો અહીંયા એક ગાડી ફેલ ચાલી છે પાવલોની, આગળ ભારત ગુજરાતની ગાડી ફેલ ચાલી છે અને અહીંયા ગજાનંદની પાણીની હિસાબે કેટલું પાણી આવે છે. વરસાદ ભાઈ વેડેલા છે આ બાજુ અત્યારે કરો છે. કોઈ અત્યારમાં આવવું નહીં ભાઈ. હવે અમારે જવાનું તો લોનાવાલાથી પાછું ભાઈ બધા મોજ કરે છે. મને વરસાદમાં કાંઈ ઘટે જ નહીં. તો ભાઈ આ રીતનો કાંઈ પ્રોબ્લેમ છે અહીંયા વરસાદનો. તમે જો પાણી તો રોજ છે પહેલાં જુઓ તમે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ હોટલે જમવા માટે. અને ભાઈ અહીંયા છે ને ભાઈ વરસાદી ભાઈ એક ધારો શરૂ છે હજી. અને તમે હોટલમાં તમે જો ભાઈ ટ્રાફિક એટલું ટ્રાફિક છે કે વાત જ જવા જો. કેમ કે બધા વાહનો છે ને ભાઈ ટ્રાફિકમાં ફસાણા ને એને લીધે છે ને ભાઈ અત્યારે હોટલ થઈ ગઈ છે ફૂલ.
અને જમવાનો ભાઈ ને ભાઈ કલાક 2 કલાક અને ભાઈ જમવાનો વારો આવે છે. તો હવે જોઈએ છે ક્યારે જમવાનો વારો આવે એમ, પછી જમીન પછી જઈએ પાછા આપણે ગાડીએ. હવે ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ વાગી જશે 5 અને અમારા ડ્રાઈવર ભાઈ બે જશે ઝુલાભાઈ. હા ઝુલાભાઈ, કેમ કે અમારે પેસેન્જર બધા વીર ધ્યાન દેવા છે ભાઈ. આખી ગાડી છે ને ભાઈ ખાલી થઈ ગઈ છે. હજી એવું લાગતું નથી ભાઈ ટ્રાફિક ખુલશે એમ સવાર સુધી, કેમ કે ફૂલ જામ છે ને વરસાદે ભાઈ એક ધારો શરૂ છે. અમારા ડ્રાઈવરમાં બે ગયા ઝુલાભાઈ. હા લાવા ગયો ગુલાભાઈ, હવે કોઈ ટ્રેન નહીં, આપણે બે થઈએ આપણે ગાડીમાં, બરાબર? આવા ગયા હાલા ભાઈ. હવે જોઈ હતી ક્યારે ટ્રાફિક કોઈ ભાઈ મસ્ત મજાના ગીત સાંભળી છે બેઠા બેઠા. અને અમારા પાર્ટીવાળા વ્યા ગયા છે. હવે નેટવર્ક કંઈ નથી આવતું, ન કરતી બેઠા બેઠા કંઈ પિક્ચર કે એવું કંઈક જોઈ કાંઈ છે નહીં. તો બેઠા બેઠા ગીત વગાડી છે નેવરા. ચાલો હવે જોઈ છે હવે ક્યારે ટ્રાફિક ખુલે એમ. લાગતું નહીં કે ટ્રાફિક બાફિક ખુલે એમ, કા ઢુલાભાઈ? હવે કાંઈ ટ્રાફિક બાફિક ખુલે એવું લાગતું નથી. તો હવે નિયર હે ભાઈ ગીત બીત સાંભળીએ. તો મિત્રો આવી ગયા છે પાછા રખડવા માટે, કેમ કે ટ્રાફિક તો ખુલે એમ છે નહીં. અને અહીંયા છે ભાઈ વેકીની ગાડી છે ને ભાઈ રોંગ સાઈડમાં કાકા ગીવાગર કપા ગઈ, પછી છે ભાઈ ગીવાગરમાં હલવાઈ ગઈ છે. તો હવે ક્રીન આવી છે, હવે ખેહીને કાંઠે હવે જોઈ છે શું થાય શું નહીં. તો વિડીયોમાં બનાવી દો. અમને અમારા પેસેન્જર કાકા ભાઈ ગીવાગર તમે ખેંચા ગયો આપણે કીધું તો ભાઈ એને ભાઈ વાર લાગે નહીં ભેગું થાય એમ.